આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરતના ત્રીજા વર્ગના કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોને લઈને બુધવારે જિલ્લા પંચાયત કચેરી ચોક બજાર ખાતે માસ સીએલ પર ઉતર્યા હતા। છેલ્લા કેટલાક વખતથી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરતના ત્રીજા વર્ગના કર્મચારીઓ તેના વિવિધ પ્રશ્નો જેવા કે વેતન વધારવા ઉપરાંત અનેક 10 જેટલા પ્રશ્નોને લઈને લડત કરી રહ્યા છે, પરંતુ તેમના પ્રશ્નોને વાસા મળી ન હતી, જેને લઈને બુધવારે ત્રીજા વર્ગના કર્મચારી સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કર્મચારીઓ ધરણા ઉપર બેસીને સવારથી હડતાલના જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા। આરોગ્ય કર્મચારી તમામ જિલ્લાના આરોગ્ય કર્મચારી અમે એક સાથે અહીંયા ભેગા થઈને માસ સીએલ મૂકેલી છે અને જો અમારી હજી પણ માંગણી નહીં સંતોષાય તો અમે 15/2/2019ના રોજ અચોક્કસ મુદતની હડતાલ પર જઈશું। અને અમે જે આરોગ્ય કર્મચારી છે તો જે સિવિલની અંદર જે બહેનો કામ કરે છે એના કરતાં પણ અમે ઘરે ઘરે ફરીને અને ત્યારબાદ મમતા દિવસની અંદર અમે દરેક કામગીરી જે લેબોરેટરી ટેકનિશિયન કામ કરી રહે છે, ડૉક્ટરની જેમ અમે એક જાતે દવા આપીએ છીએ। જ્યારે સિવિલની અંદર બહેનો જે છે તે ડૉક્ટર એમને લખી આપશે, ત્યાર પછી એ દવા આપશે, પણ અમે જાતે કરીએ છીએ। ડિલિવરી કરાવે છે, કોપરેટિવ પણ અમે જાતે અમારા સબ સેન્ટર પર મૂકીએ છીએ। ત્યારબાદ જે શાળાના શિક્ષકો એક જ સ્કૂલ છે બરાબર, એની અંદર એક જ ક્લાસ લે છે, ત્યારે જ્યારે અમે અમારા ગામ 3 થી 4 ગામ હોય છે અને 10 અને 15 હજારની વસ્તીમાં અમે કામ કરીએ છીએ। તો અમે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તે અનુસાર અમારા સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી સુરત જિલ્લાના તમામ કર્મચારી મિત્રો, જેમાં FHW બહેનો, મલ્ટીપર્પઝ ભાઈઓ, સુપરવાઇઝર, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ ભાઈઓના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આજે અમે સામૂહિક સીએલ પર અહીંયા ઉપસ્થિત થયા છે। જો સરકાર અમારી માંગ ન સ્વીકારશે તો અગાઉના કાર્યક્રમો પણ આપવામાં આવશે, જેની અંદર 15/2/2019થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો અમારી જે માંગણી છે એને સરકાર વાચા આપે એવી અમારી સૌની વિનંતી છે। જિલ્લા પંચાયતના ત્રીજા વર્ગની કર્મચારીઓની સરકાર પાસે કુલ 10 જેટલી માંગો છે, જેમાં વેતન વધારો ઉપરાંત બીજા ઘણા પ્રશ્નો છે, જેનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી। આ કર્મચારીઓએ ગત જાન્યુઆરી મહિનામાં પણ કાળી પટ્ટીઓ બાંધીને દેખાવ કર્યો હતો, પરંતુ તેમની માંગણીઓનો કોઈ પ્રકારનો નિકાલ હજી સુધી ન આવતા તેઓએ તેમના આંદોલનને જલદ બનાવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે। પગારની વિસંગતતાના મુદ્દે તથા અનેક બીજા પ્રશ્નોને મુદ્દે આજે રોજ જિલ્લા પંચાયતના કર્મચારીઓએ હડતાલ પર ઉતર્યા છે અને દેખાવ કર્યો છે। આજ રોજ જિલ્લા પંચાયતની કચેરીના પટાંગણમાં ઘણા કર્મચારીઓ દેખાવ કરી રહ્યા છે। આપણે એમની પાસે જાણીએ કે કઈ રીતનું એ લોકોની માંગણીઓ છે અને કઈ રીતનું એ લોકોનું અભિયાન પૂરું ચાલવાનું છે। જી, આપનું નામ? અશ્વિનેશ પટેલ। અશ્વિનભાઈ, શું માંગણીઓ છે અને કઈ રીતની અમારી માંગણી એવી છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ જે સરકારને વારંવાર રજૂઆત કરતું આવી રહ્યું છે, અમારે જે 10 પડતર પ્રશ્નો છે એ બાબતે, છતાં સરકારે ઉદાસીનતા દાખવતા મહાસંઘે નિર્ણય લઈ અને 20/12/2019ના રોજ સમગ્ર જિલ્લાના દરેક જિલ્લામાં, સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાની અંદર કલેક્ટરશ્રી, DDOશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમ છતાં સરકારે અમારી માગણી પર ન સંતોષાતા ના છૂટકે અમારે 21/1/2019થી 25/1/2019 સુધી કાળી પટ્ટી ધારણ કરી અને અમારે સરકારી જે અમારું જે વિરોધ પ્રદર્શન છે એ વિરોધ પ્રદર્શન કરવો પડ્યો છે। તેમ છતાં પણ સરકારે આ પ્રશ્નો બાબતે કોઈ પણ ચર્ચા વિચારણા ન કરતા અમારે ના છૂટકે આજે આખા સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સુરત જિલ્લામાં પણ સુરત જિલ્લાના 57 PSCના તમામ કર્મચારીઓ આજે જિલ્લા મથકે માસ સીએલ મૂકી ઉપસ્થિત રહી રામધૂન, સફાઈ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કરવા કેમ્પ કરનાર છે। અને 851 સુરત જિલ્લાના કર્મચારીઓ આજે માસ સીએલ મૂકી અને 100% કર્મચારીઓ માસ સીએલ મૂકી છે। અને અમારા પ્રશ્નો માટે સરકારમાં વારંવાર આના તમારા મીડિયા દ્વારા પણ એનો પડઘો પડે અને અમારા જે પ્રશ્નને વાચા આપે। જો તેમ છતાં જો કર્મચારી આ માસ સીએલ પછી પણ જો આ પ્રશ્ન પ્રત્યે ઉદાસીનતા દાખવશે તો અમે 15/2/2019ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છીએ અને જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે હડતાલ પર જ રહીશું અને અમારી માગણી સંતોષાવીને જ રહીશું। જો સરકાર તમારી માંગણી નહીં સંતોષે તમે ક્યાં સુધી આગળ જશો? 15/2/2019થી અચોક્કસની મુદત પર હડતાલ પર જનાર છીએ, જ્યાં સુધી માગણી ન સંતોષાય ત્યાં સુધી। અને એ અમે જશું એટલે હવે આજની વાત કરીએ, આજે અમે બધા કર્મચારી માસ સીએલ પર છે, તો આજે સમગ્ર ભારત દેશની અંદર મમતા દિવસ છે।
મમતા દિવસે એટલે કે બહેનોની સગર્ભ બહેનોની તપાસ થાય, એની રસીકરણ થાય, નાના બાળકોની તપાસ થાય, રસીકરણ થાય, એ આજે પ્રોગ્રામ આખા ગુજરાતની અંદર બંધ રહ્યો છે. અને અમારા જે કર્મચારીઓ ઘરે ઘરે જઈને જે ફરજ બજાવે છે, સેવા આપે છે, એ સેવાથી પણ આજે લોકો વંચિત રહેવાના છે. એ જ રીતે 15/2/2019થી જો અમે અચોક્કસ મુદત પર જઈશું તો સરકારી આરોગ્ય વિષયક સેવાને માઠી અસર પડી શકે એમ છે.